ગઈકાલે પીજીવીસીએલે પોલીસની ટીમ લેડીઝ ટીમ સાથે અમારા જે પીર છે કાદરસા બાપુ એમના ઘરે ગઈ અને એકદમ પીજીવીસીએલની ટીમ જાણે પોલીસની ટીમ હોય એવી રીતે ધોષ બોલાવી અને પડદાવાળી સ્ત્રીઓ હોય એના ઘરમાં ઘૂસી અને કહેલ કે તમારો મીટર ગેરકાયદેસર છે. મીટર 2011થી લાગેલું છે, એના રેગ્યુલર બિલ ભરાય છે અને એમની પાસે રેકોર્ડ પણ મોજૂદ છે. આજે અમે નાયબ કાર્યપાલક ઇજનેર સાહેબને એ જ રજૂઆત કરી કે સાહેબ 2011થી ભરાય છે અને હાઈકોર્ટનો સ્ટેટસ્કો છે, એ હાઈકોર્ટનો સ્ટેટસ્કો પણ બતાવ્યો કે તે છતાં પણ તમને એવી શું મતલબ ઓચિંતું પેટમાં તકલીફ પડી કે જેના કારણે ફક્ત એમ કહ્યું અમને પીજીવીસીએલને અમને બતાવવું પડશે કે આ કલર બદલી ગયો છે. એની પાસે કોઈ આધાર પુરાવો નથી, પણ જાણે કોઈ પર્ટિક્યુલર કોઈ રાજકીય માણસે ભલામણ કર્યું હોય, સરકારી તંત્રમાંથી કોઈ પણ ગેરકાયદેસર ભલામણ કરી હોય અને પર્ટિક્યુલર માણસને હેરેસ કરે. ભાઈ, વ્યક્તિ કાદરસા ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ છે ત્યારે એમણે સામનો કર્યું છે અને હાઈકોર્ટનો સ્ટે લઈ આવ્યા છે. એનાથી એમના કુટુંબીઓ કે અમારી બીબીમાઓ કોઈ જવાબદાર નથી. જો એમના પ્રત્યે આવું વર્તન રાખશે તો કચ્છ મુસ્લિમ હિત રક્ષક સમિતિ આના સામે આંદોલન કરશે, ધરણા કરશે અને જરૂર પડશે તો કાર્યપાલક ઇજનેર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.